લાસ્ટ વિડીયોમાં આપણે ફેઝાનની જે લાયનથી પૂછતો હતો કે તમે લાયનથી નથી ડરતા ત્યાં સુધી આપણે જોયેલું. હવે આપણે જોઈશું લક્ષ્મી સેડ સાવજ. સાવજ અવર દેવતા. લક્ષ્મી શું કહે છે કે સાવજ તો અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ અસ. વી લવ અમે ચાહીએ છીએ સાવજને એન્ડ સાવજ લવ્સ અસ. અને ઇન બેક સાવજ પણ અમને લવ કરે છે, મીન્સ કે અમને ચાહે છે. વી લીવ ટુગેધર. વી એટલે કે અમે, લીવ એટલે કે રહીએ છીએ, ટુગેધર એટલે કે સાથે. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. સમટાઈમ્સ કેટલીક વખત વી ફાઇટિંગ અમે લોકો લડીએ છીએ પરંતુ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. તમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે કે ગીરમાં જે લોકો રહે છે તેને સાવજ દ્વારા, મીન્સ કે જ્યારે એ લોકો થોડું એ થાય છે કે એમને પ્રાણીઓને એમ થાય છે કે અમારા કોઈ પણ કામમાં દખલઅંદાજી કરવામાં આવે છે કે પછી અમને હેરાન કરવામાં આવે છે આ લોકો દ્વારા, તો એવા લોકોનો તેઓ શિકાર કરીને તેમને આહાર બનાવી દે છે. તો લક્ષ્મી શું કહે છે કે હા, ઘણીવાર અમે ઝઘડીએ પણ છીએ બટ ઇટ ઇઝ ઓકે, ઇટ્સ ઓકે. ફેઝાન સેડ, કેન યુ ટેક મી ટુ યોર હોમ. કેન વી ટેક, કેન યુ ટેક શું તું મને, ટેક એટલે કે લઈ જઈ શકે, ટુ યોર હોમ તારા ઘર પર. લક્ષ્મી હા હા, ચેમ નહીં, હાલને. લક્ષ્મી શું કહે છે? ચેમ નહીં, હાલને. કેમ નહીં ની બદલે શું બોલે છે? ચેમ નહીં, હાલને, હાલને, ચાલે. ઓહ વેલકમ, લેટ્સ ગો. માય મા બાપા વિલ બી હેપી. માય મા બાપા મારા મમ્મી પપ્પા વિલ બી હેપી ખુશ થશે. ફેઝાન વેન્ટ ટુ હર હોમ. વેન્ટ એટલે કે ગયો, ટુ હર હોમ એટલે કે તેણીના ઘર પર. ફેઝાન લક્ષ્મીના ઘર પર ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. હી ટોક્ડ એટલે કે તેને વાતું કરવી. ટોકનું વીટું છે TALKનું. વિથ ધ પીપલ લોકો સાથે, ઓફ નેસ એટલે કે કુબાના. નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ બસ ફોર જુનાગઢ. નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર લક્ષ્મીના પપ્પાએ હેલ્પ એટલે કે તેને મદદ કરી, ટુ કેચ પકડવા માટે, અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પપ્પાએ તેને જુનાગઢ માટેની બસ પકડવાની હેલ્પ કરી. ફેઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફેઝાને તેનો આભાર માન્યો એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કરી હિઝ રિટર્ન જર્ની તેની મુસાફરી. જર્ની એટલે કે મુસાફરી, પાછી જવાની. હવે આપણે જોશું આ જે એક્ટિવિટી છે તેના રિલેટેડ ક્વેશ્ચન. આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ છે વેર ઇઝ ફેઝાન ફ્રોમ. વેર એટલે કે ક્યાંથી. ફેઝાન ફ્રોમ ફેઝાન ક્યાંથી છે. ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફેઝાન તમિલનાડુ પરથી છે, મીન્સ કે ફેઝાન તમિલનાડુનો છે. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. કેન એટલે કે શું લક્ષ્મી, ટોક ઇન ઇંગ્લિશ શું લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકે છે. નો ના, લક્ષ્મી કાન્ટ ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકતી નથી. ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી. ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી શું ફેઝાન ગુજરાતી બોલી શકતો હતો. નો, ફેઝાન કાન્ટ સ્પીક ગુજરાતી ના, ફેઝાન ગુજરાતી બોલી શકતો નથી. વોટ વોઝ ધ નેમ ઓફ ધી પોન્ડ. વોટ વોઝ ધ નેમ ઓફ ધી પોન્ડ. પોન્ડ એટલે કે તળાવ. તળાવનું નામ શું હતું. ધ નેમ ઓફ ધી પોન્ડ વોઝ દૂધિયું તળાવ. ધ નેમ ઓફ ધી પોન્ડ વોઝ દૂધિયું તળાવ. જે તળાવનું નામ છે તે શું છે? દૂધિયું તળાવ. ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ. ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ શું ફેઝાને લક્ષ્મીના ઘરની વિઝિટ એટલે કે મુલાકાત લીધી હતી. હા, લીધી હતી. ઇનફેક્ટ ફેઝાને સામેથી જ કીધું હતું કે શું તું મને તારા ઘર પર લઈ જઈ શકે. યસ, ફેઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. હા, ફેઝાને લક્ષ્મીના હોમની મુલાકાત લીધી હતી. વેર ડીડ ફેઝાન ગો ફ્રોમ ગીર. વેર એટલે કે ક્યાં, ફેઝાન ગો એટલે કે ફેઝાન જાય છે ફ્રોમ ગીર. ગીરથી ફેઝાન ક્યાં જાય છે. ફેઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. લક્ષ્મીના ફાધરે જુનાગઢની બસ લેવામાં ફેઝાનની હેલ્પ કરેલી, મીન્સ કે ફેઝાન વેન્ટ ટુ જુનાગઢ. ફેઝાન જુનાગઢ જાય છે ફ્રોમ ગીરમાંથી. હવે આપણે જે લાયન છે, એશિયાટિક લાયન, તેના રિલેટેડ થોડાક ફેક્ટ્સ જોશું. ફેક્ટ્સ એટલે કે હકીકતો. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન. રસપ્રદ ફેક્ટ કે જે એશિયાટિક લાયન વિશેના છે. વેઇટ એટલે કે વજન. મેલ એપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg મેલ.
એટલે કે જે મેલ હોય છે, મેલ લાયન, તેનો અપ્રોક્સિમેટલી મીન્સ કે અંદાજિત તેનો વજન કેટલો હોય છે 150 કિલોગ્રામથી લઈને 250 કિલોગ્રામ, 150 kg ટુ 250 kg. જ્યારે ફિમેલ લાયનનો કેટલો હોય છે 120 kg ટુ 180 kg મીન્સ કે 120 કિલોથી લઈને 180 કિલો. લેન્થ લંબાઈ મેલની 1.7 મીટર ટુ 2.5 મીટર. જે મેલ લાયન હોય છે તેની 1.7 મીટરથી લઈને 2.5 મીટર સુધીની હોય છે. જ્યારે ફિમેલની કેટલી હોય છે 1.4 મીટર ટુ 1.75 મીટર. ફિમેલની કેટલી હોય છે 1.4 મીટરથી લઈને 1.75 મીટર સુધી હોય છે. લેન્થ ટેલ એટલે કે તેની પૂંછડીની લંબાઈ કેટલી હોય છે 70 સેન્ટીમીટર્સ ટુ 105 સેન્ટીમીટર. 70 સેન્ટીમીટરથી લઈને 105 સેન્ટીમીટર જેટલી હોય છે. લાઈફ સ્પાન મીન્સ કે તેઓ કેટલું જીવી શકે છે 16 ટુ 18 યર્સ, 16થી 18 વર્ષ સુધી. ટિપિકલ ડાયટ મીન્સ કે તેઓ આહારમાં શું લે છે ડિયર હરણ, વાઇલ્ડ બિયર, વાઇલ્ડ એટલે કે જંગલી, બેર એટલે કે રીછ, જંગલી રીછ, બફેલોઝ એટલે કે ભેંસ ને એન્ટેલોપ એટલે કે કાળિયાર. તે આનું ભોજન છે.